નસમાં હું તો ખોટો પડ્યો છું, લોન લીધા પછી પછતાયો છું, દૂધનો પગાર બધોય ખોઈ નાશો છે, માગતા વાળા હવે મેઘાજી કેમ હવે ગીતું ગો છો લ્યા? ગીતો ગઈને તો સમજાવું, ફોન માગતા જેને આલ્યા છે હા. એને એકે ફોન ઉપાડતા નહીં. હા એટલે ગીતો ના આધાર થી થોડીક તો ખબર પડે ને. પણ મારે કાન તો હવે તમે 500 માગો છો, એમાં આવું અપડાઈ નાખ્યું એટલે તમે નહીં અપડાયું, તો તમે ખોટું ઉડતું તીર લ્યો. લીધું નહીં. 500 રૂપિયા થી શું હપ્તા ભરાય કહો? ના ના તો અમને અભડાવતા હશો. શું બોલી? 500 હાલે ને તો ટેકો થાય, પણ હાલવાનો જીવ થાય તો કે તમે 500 રૂપિયા હાટા કોઈ હપ્તા બપ્તા ના ભરો. હા પણ આ તો બીજા તમારા 1000 જોતા હોય તો આલ્યો, કાલે આવજો. હવે ગીતું હવે ના અભડાવતા અમે. ઓવે એવું નહીં, હા, કોક ના હાલવા હેડો તો કોક દાડો 500 આલ્યા છે 5000 નો કોમ થાય. આઈશર આઈ તો હવે હેડો. એમ નહીં, ખોટું ના લગાડો. હા વ્યવહાર હવે જે હતો ને હા. એ અર્જુનભાઈ ને આલી દીધો છે, બરાબર. બરાબર. અને એટલા ઉસીના લેવા આવે છે. હા હવે આ લોકોને હું કેવી રીતે સમજાવું? એ તો સમજાવો તમે તમારી રીતે, આવી રીત ના હોય સમજાવવાની. ના ના, ગીતથી સમજાયા, જો સમજી ગયા ને હા તો સમજી ગયા, સમજ્યા? હાલો ફૂલ ટેન્શન માં છું. જો કાલે એક હપ્તો કપાય છે અને હાલ તો સ્ટુડિયો ને તાળું વાંચી હા અને ઓય આવ્યો રહો છું. સારું મારી દીધું. હા, બરાબર એક કામ કરશો હા કરશો આવો કરી નાખો. 500 જોતા નહીં, ખાલી 2 દાડા મજૂરી આવીને વળાઈ નાખો ને. અક્ષર પાવડો. હે હા લાવ. એમ? ગબ્બરજી, ઓ ગબ્બરજી, કઈ બાજુ છે ગબ્બરજી? આ રહ્યા આવરા આવરા. આ કોક આવ્યું આમ બોલો જ ખરી, શું હાવ જતા રહ્યા હોય એમ બે આવો. શું કહો, મજામાં ગબ્બરજી? અલ્યા, આ તો ગોવિંદભાઈ છે. આ તો થોડું કામ હતું સ્ટુડિયો ઉપર, આ તો સ્ટુડિયો બંધ હતું, ઘરે કોઈ હતું ને એટલે સ્ટુડિયો તો તાળું વાંચે ને થોડો ટેન્શન માં હતો કે હા, હા. એટલે હમણાં આવ્યો રેગણમ કોમ કરવા. મને ટેન્શન શેનું હોય, મને કોનો એક બે અવાજ સંભળાય એટલે તમારું ટેન્શન દૂર બધું. એમ? અરે તારા ભલામણ. હવે મજા આવશે હો. અમારી કોમેડી વિડીયો પાછા હું જોઉં છું. એવું હા. ઇન્સ્ટામાં ફેસબુક માં એમ ને? બધે બૂમ પડાઈ નાખો છો તમે. હા, હું તો પેલા ભલાજી નો અવાજ એ કાઢી નાખું, નરેશ કનોડિયા નો અવાજ કાઢી નાખું, આપડે હિતેન કુમાર નો અવાજ કાઢી નાખું. એમ ને? વાહ. જૂની બધી યાદો લાવતા હશો તમે. બધા આપડા જૂના જૂના જે પિક્ચરો હતા ને, હા. નરેશ કનોડિયા ના ને હિતેન કુમાર ના, એ બધા અવાજ અત્યારે લોકોને સંભળાવું છું. તમારો હોભળો ને, તમે હોભળશો ને તો તમારું ટેન્શન બધું દૂર થઈ જશે. એમ ને? હા, આપડે ફિરુજી રાણી નો અવાજ સંભળાવી દઉં અભડાઈ દો તો મસ્ત. સંભળાવી દેજો. રૂપ સિંહ ના રૂપ ને એની જાણનારી નથી ઓળખી શકી, તો પેલી બે કોડી ની કડવી શું ઓળખી શકવા? વાહ વાહ સના? વાહ, ક્યાં વાત હે. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આપડા ગુજરાતમાં ખેડૂત ભાઈને કોઈ પહોંચી ના શકે. વાહ વાહ વાહ. શાન બાકી? ખેડૂતની વાત મને બહુ ગમી. હું પોતે સ્ટુડિયો નું કોમ, મારા હા. ઉપર ફોન આવે ને બહુ, એટલે હું કોમો એટલે ફોન ઉપાડું નહીં. એટલે તમે જે ફોન ટ્રાય કર્યો ને એટલે હું આ જે એ સ્ટુડિયો લગભગ છેલ્લા કાલની વાત ના ફોન કરું, મારે તમારું કોમ હતું એટલે મેં તો હવે ફોન ઉપર વાત ના થઈ એટલે રૂબરૂ આવવું પડ્યું. મારે ખેતીવાડી નું વધારે છે, પણ જેને આપવું હોય ને કોન્ટેક્ટ કરવો હોય ને હા. એના માટે હું બીજો નંબર આલજો. એ નંબર આપો ને. શું એ નંબર? હા બોલો ને. દિનેશજી બોલજો તમારો નંબર. 63 હા હા 39 47 63 47 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપવું. રેડી હું ફોન ના ઉપાડું ને, હા, હા. કોઈ બી સ્ટુડિયો નું કોમ હોય, શૂટિંગ નું હોય, રેકોર્ડિંગ નું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. પણ મજા આવી ગયો મને છે ને. તો હજુ એમાં એક આપડે પેલા હિતેન કુમાર નો અવાજ સાંભળશો ને તો તમને વધારે મજા આવશે પાછી. આ પેલા છે ને હા. રાકેશભાઈ નો અવાજ સંભળાવજો. સંભળાઈ દઉં. અરે જે જાગીરદાર ને ઝેરી સાપ માનો છો ને જોરાવર બાપુ, પણ બધા સાપ ઝેરી નથી હોતા. અને અત્યારે હું એ મૂડમાં નથી એટલે થોડોક ટેન્શન માં છું. કામથી આવેલો હતો. શું ટેન્શન માં છો? આ થોડાક પર્સનલ કામ થી આવેલો હતો કોણ ને એમ? એટલે થોડોક અમારો personal કામ. આમાં શું કે થોડાક આગળ આવો ને એટલે વાત કરું, કારણ કે અમુક વસ્તુ એ કરોડપતિ છે. એટલે આ તો આપડો સંબંધ સારો છે એટલે કાલે મારા બૈરાનો બર્થડે છે, એટલે કે જન્મદિવસ છે. હા. એટલે પૈસા નહીં, હાલ થોડીક તકલીફ છે એટલે 10,000 રૂપિયા ઉછીના લેવા આવ્યો છું. 10,000 ઉછીના લઈને બર્થડે? હા, કારણ કે બર્થડે આજકાલ તો બર્થડે ની બધી સિસ્ટમ છે ને આપડે કરવો જ પડે ને. એમાં શું ઉજવણી કરતા લોકો કરે એટલે આપડે કરવો પડે. પેલા કરોડપતિ કરે તો આપડે શું મેથી મારી છે અંદર.
વાત તો તમે મુદ્દાની કરી છે, હાલજો પણ થાય તો સારું. એટલું એમ કે શું આ બર્થડે છે એટલે બૈરાનો એટલે ઉજવણી કરીએ ને બધા. તમે પણ બહુ સારું કામ કરો. ઉસીના લઈને બર્થડે ઉજવો એટલે બહુ સારું કહેવાય. બધા કરોડપતિ ની બધા પેલું કરતા હોય તો આપણે શું દેખાડવા વાતો, ભલે ઉસીને તો ઉસીને પાછા હાલ દેશું વળી. તમે ગોવિંદભાઈ પહેલી વાર ઉસીના માજા છે, હવે તમને નાય ચમચમ પાડો. પૈસા આપડે બહુ છે, ઘણા છે, ખૂબ લોકો માગવા વાળા આવે, આપડે હાલો છો. તમારે છે ને અત્યારે તમે જો હાલ હમણાં ઘરે જઈ ફોન ચાર્જિંગ પડ્યો છે કે હમણાં ગૂગલ પે કરજો. ના કરી દો ને મારા પાસે થોડીક ના, કારણ કે બર્થડે ઉજવણી છે બૈરા. અરે શું હું જેને આલો છું ને મને તરત પાછા આવી જશે બીજા દાડે. એટલે હું તમારા ગૂગલ પે કરજો. ભલે આવજો ગબ્બરજી. દુનિયામાં નમૂના સિવાય બીજું કોઈ નહીં. માગતા વાળા અને લીધા પછી ફોન ના ઉપાડવા વાળા બહુ વધી ગયા છે. ઓ અબતા ભરી ભરી થાચી જો શું, માગત વાળા થી કંટાળી જો શું. એ ભયા તું પાવડ હે 500 વળાયા વગર જતો રહ્યો એમ? ઓહો આ તો મેં કીધું આજ તો મારા કોમ થઈ ગયું છે તારનું. પણ બૂસ મારું દુનિયા બૂસ મારું. ઘેર જઈને ખૈરું થોડું ચા પોણી કરીને પછી આવું બપોરે ચેડ. અને દિનાજી નો નંબર આલ્યો છે, હવે દિનોજી એ ફોન ઉપાડે છે કે નહીં ઉપાડતા? બધાને ઉપાડશે. સારું 3 મહિનાથી 500 રૂપિયા ઉછીના લીધા હતા. આજ તો અરે આખો દાડી કોમ કરે વાળી નાખો, ભૂસીને તરફી આખો પાણી ના પાવે ચડી નાખે હજી. અરે હવે તો છે ને પેલા શરવણજી મળ્યા હોત ને તો કોમેડી વિડીયો બનાવી નાખો, વિડીયો બનાવી ગબ્બરજી ના મોય નાખો અને એને બાળી નાખો. હા ઈ કરવું પડશે. ઓ શરવણજી. ઓહો મેઘાજી હા કેમ ભૂલા પડ્યા? એટલે શું ભૂલા તો આવવા એટલે થોડુંક મોડું થઈ ગયું ને મારે. શું કામ હતું? વિડીયો નહીં બનાવવાનો આપણે કોમેડી, શાનો વિડીયો? કોમેડી નો. એ વિડીયો મિલકી વાત કરાશે. હું તને એક પ્રશ્ન પૂછું છું, હા એનો જવાબ તું હા કરો ના માં આવજે. એટલે આ પૂછો બુઢા એમાં શું ખબરો તો પૂછો. તો તે ભીખ માંગવાનું છોડી મેલ્યું? હા ના ના ચોથી લાવો છો આવા ને આવા પ્રશ્ન. તો વિડીયો બની ગયો કોમેડી ફર્સ્ટ ક્લાસ. યાર શું વાત કરો છો? આ વિડીયો બનતો હતો. ભીખ માં કઈ નાખી લે તમે કઈ જવાબ મસ્ત પૂછો. મસ્ત પૂછે. હવે પૂછું હે હા તે બીજો વિડીયો નહીં બનાવો? બીજો હવે છે ને બસ આવું હું વિચારીને આવું મસ્ત બનાવો હમણાં જો મસ્ત લાવજો પાછા. આવો ના આવો. અમારા કરતા સળિયા તો હા ફસાઈ ગયા. ગબ્બરજી ના હું તો 2000 રૂપિયા લાવ્યો છું. કોમે આવ્યો એવું કઈ લાવ્યો તો ગત કોમે બોમે જો નહીં. પણ હું એ એક જણા કને 2000 રૂપિયા લાવ્યા. હું તાકતો જ નહીં કોમ સારું એના હું. તારે બે બેગ જેવા શકો હા બોલો. ને હોદ નું પીધું ને હા તારનું ગત્તું માથું ઉતર્યું નહીં ને કેવું હાલ તો કેવું દુખેલું છે. અરે એમ જ છે ગત્તું પૈસા નહીં. સારું ઘણું પૂછ્યો પણ કોઈ હાથમાં આવ્યું છે પૈસા વાળું. મહેનત તો ઘણી કરી. હું તો ચક જઈને આ કોકના એરા પર લેહરા બોલ છે તો કોક કોઈ ના બોલાય. ઉઠાઈ જા આપણને આમાં ચો ખબર પડશે ખરાબો ફોડે. ફરી દે તને ખબર છે એરા ક્યાં છે? જણા છે મને કોઈ ખબર નહીં. એટલે ઠેલી લાયા નથી એટલે તો હું રાખું છું. તું કેમ રાખે ઠેલી? આ કામ કરું છું કાયમ હું. મારી તો ખાલી જોવે હુક્કા ભરે. હે હુક્કા ભરે ને આ પડ્યા જો. ઓહો 9 ઘટાડા છે જો. આ બાજુ હાથ લે પડ. ઠેલી પકડ કોઈ આવી ના જાય. એટલે ફટાફટ ઓય શું કરો છો લ્યા? આ ડોકા કાઢો. તમારા બાપે વાયા છે ઓય. હુક્કા પડ્યા ડોકા ઓય કાઢો. હુક્કા પડ્યા હોય તો તમારા બાપ ઓય માં થવાયો છે કે આ ઠેલું ઠેલું ભરીને હેડ્યા છો. આ ચો ઠેલી આ તો ખબર નહીં કે ક્યાં નહીં. ખાલી ખર્ચી ખબર નહીં. હે આ તો છે ને મારા એડમ તમે ઓય આયા છો આ કાઢવા બરાબર. ના ડોકડા કાઢતો હતો હું તો. તમે બોમ્બમાં આ જોવે આ જો ઓભલ બોમ્બમાં તમે પૈસા લીધા છો